બીજું ચેપ્ટર ત્રિકોણમિતીય પ્રતિવિધેય. પ્રતિવિધેય ત્રિકોણમિતીય 11 સાયન્સમાં આપણે ભણી ગયા. પ્રતિવિધેય શું છે કે જે વિધેય એક અને વ્યાપ્ત હોય, જે વિધેય એક અને વ્યાપ્ત હોય તેવા વિધેયનું જ પ્રતિવિધેય મળી શકે. એક હોય પણ વ્યાપ્ત નથી તો પ્રતિવિધેય ના મળે. એક નથી અને વ્યાપ્ત છે તો પણ પ્રતિવિધેય ના મળે. પહેલા તો એક એટલે શું એના માટે એક ઉદાહરણ સમજીએ. f from n to n, n પ્રદેશ, n સપ્રદેશ. દાખલા તરીકે fx is equal to x plus 4. f of 1, અહીંયા x ની અલગ અલગ કિંમતો આપણે પ્રદેશમાંથી લઈએ. પ્રદેશ કાલ્પનિક સંખ્યા ગણ n. 1 plus 4 is equal to 5. f of 2, 2 plus 4 is equal to 6. f of 3, 3 plus 4 is equal to 7. f of 4, 4 plus 4, 8. f of 5, 5 plus 4 is equal to 9. અહીંયા x ની અલગ અલગ કિંમતો માટે વિધેયનું મૂલ્ય અલગ અલગ મળે છે, એટલે આ વિધેય એક છે. x ની અલગ અલગ કિંમતો માટે, અને x ની કિંમત આપણે આ પ્રદેશમાંથી લીધી છે. x ની અલગ અલગ કિંમતો માટે વિધેયનું મૂલ્ય અલગ અલગ મળે છે, માટે વિધેય એક છે. પરંતુ કોઈક વાર દાખલા તરીકે કહું છું, f of 3 પણ 5 આવ્યું. આમ તો 3 plus 4 5 ના થાય, પણ દાખલા તરીકે કે અહીંયા આનું મૂલ્ય 5 આવ્યું, આનું મૂલ્ય પણ 5 આવ્યું, આ બંને સરખું આવી ગયું, તો વિધેય એક નથી. એ વિધેયને અનેક એક વિધેય કહે છે. દાખલા તરીકે અહીંયા પણ 5 આવે છે, અહીંયા અલગ અલગ કિંમતો આવે છે, અહીંયા 5 આવે છે, અહીંયા 5 આવે છે, અહીંયા 8 9 10 11 એવું આવે છે, તો પણ વિધેય એક નથી, એને અનેક એક વિધેય કહેવાય. બરાબર? એટલે એક વિધેયનો ખ્યાલ આવી ગયો છે. હવે વ્યાપ્ત વિધેય, આપણને આ જે મૂલ્ય મળ્યા એને વિસ્તાર કહેવાય. રેન્જ ઓફ f 5 6 7 8 9 ઘણા બધા મૂલ્યો મળે. f of 6 f of 7 વખતે ઘણા બધા મૂલ્યો મળે છે. આને વિધેયનો વિસ્તાર કહેવાય. એ ઓલરેડી તમે 11 સાયન્સમાં ભણી ગયા છો. આ વિધેયનો વિસ્તાર બરાબર સપ્રદેશ થાય. આ વિસ્તાર અને આ સપ્રદેશ જો સરખા થાય તો વિધેય વ્યાપ્ત છે. અહીંયા આગળ વિસ્તાર બરાબર સપ્રદેશ નથી થતું. પ્રાકૃતિક સંખ્યા એટલે કે વિસ્તાર અને સપ્રદેશ સમાન ગણ થવા જોઈએ. સમાન ગણ એટલે કે અહીંયા જે સભ્યો હોય એ સભ્યો બધા જ અહીંયા, આના બધા જ સભ્યો અહીંયા હોવા જોઈએ. 1 2 3 4 નથી. એટલે વિસ્તાર અને સપ્રદેશ સમાન ગણ નથી થતા, એટલે વિધેય વ્યાપ્ત નથી. એક છે પણ વ્યાપ્ત નથી, તો આ વિધેયનો પ્રતિવિધેય ના બને. એ બંને થવું જોઈએ, એક પણ થવું જોઈએ અને વ્યાપ્ત પણ થવું જોઈએ. આ વિધેય એક છે પણ વ્યાપ્ત નથી, તો આ વિધેયનો પ્રતિવિધેય ના બને. હવે આપણે ત્રિકોણમિતીય પ્રતિવિધેય પર, આ તો સિમ્પલ સુરેખ વિધેય છે. આપણે ત્રિકોણમિતીય પ્રતિવિધેયનો અભ્યાસ કરવાનો છે, એટલે ત્રિકોણમિતીય પ્રતિવિધેય પર sin r from r, sin નો પ્રદેશ r, સપ્રદેશ r. sin pi by 4, sin 3 pi by 4, sin pi plus
पाई बाय 4 sin 2 पाई माइनस पाई बाय 4 sin 2 पाई प्लस पाई बाय 4 1 upon √2 આને કહેવાય sin પાઈ માઈનસ પાઈ બાય 4 આની કિંમત 11 સાયન્સમાં આપણે કિંમત કેવી રીતના શોધવાની જે 11 સાયન્સમાં ભણી ગયા છે પાઈ માઈનસ પાઈ બાય 4 બીજું ચરણ બીજા ચરણમાં sin નેગેટિવ એટલે sin પાઈ બાય 4 થશે અને 1 upon √2 આવશે પાઈ પ્લસ પાઈ બાય 4 ત્રીજું ચરણ ત્રીજા ચરણમાં sin નેગેટિવ એટલે માઈનસ sin પાઈ બાય 4 એટલે માઈનસ 1 upon √2 2 પાઈ માઈનસ પાઈ બાય 4 चौथું ચરણ ચોથા ચરણમાં sin નેગેટિવ માઈનસ 1 upon √2 આ પહેલું ચરણ 1 upon √2 આ થીટા અલગ અલગ છે અહીંયા પાઈ બાય 4 છે અહીંયા 3 પાઈ બાય 4 છે અહીંયા 5 પાઈ બાય 4 છે અહીંયા 7 પાઈ બાય 4 છે અહીંયા 9 પાઈ બાય 4 છે થીટાની કિંમત અલગ અલગ છે પણ આના માટે જુઓ આના માટે મૂલ્ય સરખા આવ્યા એટલે sin વિધેય r થી r એક એક બીજું તમે sin નો વિસ્તાર જો અહીંયા બધી કિંમતો જે મળશે તમને તો ઘણા બધા આવી તમે પાઈ બાય 3 લઈ શકો પછી પાઈ પ્લસ પાઈ બાય 3 2 પાઈ માઈનસ પાઈ બાય 3 2 પાઈ પ્લસ પાઈ બાય 3 આ બધી કિંમતો લઈ શકો એટલે આ વિધેય r પર એક એક નથી એટલે એનું પ્રતિવિધેય ના હોઈ શકે બીજું તો આને પ્રતિવિધેય મેળવવા માટે sin ને એના મર્યાદિત પ્રદેશ પર sin close interval minus pi by 2 to pi by 2 to close interval minus 1 to 1 sin ના મર્યાદિત પ્રદેશ લીધો ક્લોઝ ઇન્ટરવલ minus pi by 2 to pi by 2 આ મર્યાદિત પ્રદેશની અંદર sin વિધેય એક એક છે સાથે સાથે વ્યાપ્ત પણ છે હવે એક એક કેવી રીતે છે દાખલા તરીકે sin પહેલા તો minus pi by 2 to pi by 2 એટલે આ થશે 0 pi by 2 minus pi by 2 0 થી pi by 2 minus pi by 2 0 close interval minus pi by 2 પહેલું અને ચોથા ચરણ sin pi by 2 1 sin pi by 4 sin pi by 3 sin pi by 6 sin minus pi by 2 sin minus pi by 6 sin minus pi by 4 આ બધાની કિંમત તમે જાણો છો અહીંયા જે મૂલ્ય મળશે એ આ કોઈ પણ મૂલ્ય સરખા નહીં મળ્યા બધા જ મૂલ્ય એટલે થીટા અલગ અલગ થીટા માટે sin નું મૂલ્ય અલગ અલગ મળશે એટલે sin ક્લોઝ ઇન્ટરવલ minus pi by 2 થી pi by 2 માંથી થીટા લેવાના આપણે એ સિવાય નહીં લઈ શકાય એટલે sin ક્લોઝ ઇન્ટરવલ minus pi by 2 થી pi by 2 માં એક એક થશે એક એક એટલે કે અલગ અલગ થીટા માટે મૂલ્ય પણ અલગ અલગ આવશે એટલે વિધેય એક એક ઓકે હવે આ બધી કિંમતો ક્લોઝ ઇન્ટરવલ -1 થી 1 ની વચ્ચે જ આવશે કોઈની 1 upon √2 √3 by 2 1 upon 2 -1 -√3 by 2 -1 upon 2 એટલે બધી કિંમતો ક્લોઝ ઇન્ટરવલ માઈનસ આની 1 આવ્યું આની -1 આવશે એટલે અહીંયા વિસ્તાર બરાબર સપ્રદેશ થશે એટલે વિધેય એક એક છે સાથે સાથે વ્યાપ્ત છે બંને થાય છે એક એક પણ થાય છે અને વ્યાપ્ત પણ થાય છે એટલે sin એના મર્યાદિત પ્રદેશની અંદર આની વાત કરી હતી કે એ વખતે એક એક નતું થતું એટલે એનું પ્રતિવિધેય ના મળે જ્યારે એના મર્યાદિત પ્રદેશની અંદર મર્યાદિત પ્રદેશ છે ક્લોઝ ઇન્ટરવલ -pi by 2 to pi by 2 ની અંદર sin એક એક પણ થાય છે અને વ્યાપ્ત પણ થાય છે એટલે sin નું પ્રતિવિધેય મળે sin નો પ્રતિવિધેયને sin ઇન્વર્સ x વડે દર્શાવાય આને -1 ઘાત ના સમજતા આને -1 ઘાત ન સમજાય sin ઇન્વર્સ sin x raised to -1 આને ઘાત સમજાય આને તમે આ રીતે લખી શકો 1 upon sin x આને
1/sin x ના લખી શકાય, આ ઘાત નથી, પ્રતિવિધેય દર્શાવવાનો સંકેત છે. ઓકે, આને ઘાત છે, બરાબર છે. sin ઇન્વર્સ sin x raised to -1 આ છે sin ઇન્વર્સ x, પ્રતિવિધેય દર્શાવવાનો સંકેત. બીજું કે sin એના મર્યાદિત પ્રદેશની અંદર જ એક એક અને વ્યાપ છે. પહેલું ઉદાહરણ જોયું, r ની અંદર આપણે જોયું, r ની અંદર ઘણા બધા થીટા લીધા તો 1/√2 1/√2 બે વખતે આવ્યું, π/4 વખતે પણ આવ્યું અને π-π/4 વખતે પણ 1/√2 આવ્યું. એટલે આ અંતરાલ r થી અને આખું જે એકમ વર્તુળની વાત કરીએ તો તે વખતે sin એક એક નથી, એટલે એનું પ્રતિવિધેય મળે. એટલે આપણે શું કરવા પડે, મર્યાદિત પ્રદેશ લેવા પડે. મર્યાદિત પ્રદેશની અંદર sin એક એક પણ થાય છે અને વ્યાપ પણ થાય છે, એટલે એનું પ્રતિવિધેય મળે છે. sin ના પ્રતિવિધેયને આ રીતે દર્શાવાય છે, પ્રતિવિધેય દર્શાવવાનો સંકેત, અને ઘાત ન સમજાય. ઓકે, બીજું sin નો મર્યાદિત પ્રદેશ ક્લોઝ ઇન્ટરવલ -π/2 to π/2 એટલો નથી. ઘણા બધા મર્યાદિત પ્રદેશ છે. આમાં પાઈ ઉમેરો, આમાં પાઈ ઉમેરો. -π/2 પ્લસ π/2 પ્લસ π એટલે થયું π/2 to 3π/2. આ બીજો મર્યાદિત પ્રદેશ આવી ગયો, ક્લોઝ ઇન્ટરવલ. આની અંદર પાઈ ઉમેરો, આમાં પાઈ, એટલે આગળ મર્યાદિત પ્રદેશ બીજો મળશે. એટલે sin નો મર્યાદિત પ્રદેશ તો ઘણા બધા છે, પણ આપણે જે અભ્યાસ કરવાનો છે એ ક્લોઝ ઇન્ટરવલ -π/2 to π/2 પર અભ્યાસ કરવાનો છે. એવી જ રીતે બીજા પણ મર્યાદિત પ્રદેશ મળશે, આ પ્લસમાં મળશે. અહીંયા તમે માઈનસ કરો, આ માઈનસ કરો તો બીજા મર્યાદિત પ્રદેશ મળશે sin ના. sin ના ઘણા બધા મર્યાદિત પ્રદેશ છે. ઓકે, આપણે જે અભ્યાસ કરવાનો છે ક્લોઝ ઇન્ટરવલ -π/2 to π/2 પર અભ્યાસ કરવાનો છે. હવે sin inverse of sin theta is equal to theta, જ્યાં theta belongs to close interval -π/2 to π/2. આપણે એવું સમજીએ કે sin inverse ને sin કેન્સલ થઈ ગયા, theta લખ્યા, બરાબર છે, સમજવા માટે. પણ એ ક્યારે લખી શકો, આ કેન્સલ ક્યારે થઈ શકે કે આ theta ના મર્યાદિત પ્રદેશની અંદર આવવો જોઈએ. બીજું sin inverse of sin inverse x is equal to x લખાય ક્યારે, x belongs to close interval, આ પણ કેન્સલ થાય, sin inverse કેન્સલ થાય, is equal to x લખી શકાય. પણ ક્યારે લખી શકો, x belongs to close interval. આ સમજણ પૂરતું એવું થાય છે કે કેન્સલ થયું, ખરેખર આવું કશું થતું નથી કે sin inverse એટલે આમ થઈ ગયું હશે, sin થઈ ગયું હશે એટલે આવડી ગયું, આવું કશું નથી થતું, બરાબર. અહીંયા sin inverse x is equal to x ત્યારે જ લખાય કે x belongs to close interval -1. ઓકે, અને sin inverse of sin theta is equal to theta લખાય ક્યારે કે આ theta છે એ belongs to close interval -π/2 થી π/2 માં હોવો જોઈએ. દાખલા તરીકે sin inverse of sin π/4 is equal to π/4 લખાય, π/4 close interval -π/2 થી π/2. ઓકે, sin inverse of sin 3π/4 is equal to 3π/4 ન લખી શકો, આ બે કેન્સલ કરીને 3 સો અહીંયા કેન્સલ કરીને અહીંયા લખી શકો છો, અહીંયા નથી લખી શકતા. કેમ કે આ 3π/4 આની અંદર ના આવે, આ -π/2 to π/2 એટલે પહેલું ચોથું ચરણ થયું, આ 3π/4 એટલે બીજું ચરણ થયું. આ 3 આપણો મર્યાદિત પ્રદેશ છે -π/2 થી π/2 ની અંદર આવશે. આ -π/2 થી π/2 અંદર નથી આવતો એટલે આપણે કેન્સલ કરીને 3π/4 લખી શકાય નહીં. આ π/4 એના મર્યાદિત પ્રદેશની અંદર આવે છે ક્લોઝ ઇન્ટરવલ -π/2 થી π/2 માં, એટલે આપણે કેન્સલ કરીને π/4 લખી શકીએ છીએ. એવી જ રીતે sin inverse 1/2 is equal to 1/2 લખાય, sin inverse 3 is equal to 3 ના લખાય, 1/2 belongs to close interval -1 to 1 માં આવે. 3 does not belongs to, 3 આની અંદર નથી આવતો એટલે આપણે કેન્સલ કરીને 3 ના લખી શકીએ. આ ખાસ ધ્યાન રાખો.
બીજું કે જેવી રીતે ત્રિકોણમિતીય વિધેય છે આ એનો પ્રદેશ છે આ એનો સપ્રદેશ છે તેવી જ રીતે પ્રતિ વિધેયને પણ પ્રદેશ ને સપ્રદેશ હોય sin નો પ્રતિ વિધેય sin ઇન્વર્સ એનો પ્રદેશ થઈ જાય ક્લોઝ ઇન્ટરવલ -1 to 1 અને સપ્રદેશ કે વિસ્તાર થઈ જાય ક્લોઝ ઇન્ટરવલ -π/2 ઉલટાઈ જાય સિમ્પલ આ ત્રિકોણમિતીય વિધેય માટે આ પ્રદેશ સપ્રદેશ પ્રતિ વિધેય માટે સપ્રદેશ પ્રદેશ થઈ ગયો પ્રદેશ સપ્રદેશ આ દરેક માટે cos માટે એવું થશે tan cot sec cosec દરેક માટે એવું થશે હવે આગળ જોઈએ આપણે cos પણ r થી r પર cos r થી r પર એક નથી અને વ્યાપ નથી એટલે cos નો પ્રતિ વિધેય ના મળી શકે જેવી રીતે sin ને મર્યાદિત પ્રદેશ પર વ્યાખ્યાયિત કરો sin નો મર્યાદિત પ્રદેશ ક્લોઝ ઇન્ટરવલ -π/2 to π/2 એની પર cos એક અને વ્યાપ બંને થાય છે sin ક્લોઝ ઇન્ટરવલ -π/2 to π/2 પર એક અને વ્યાપ્ત થાય છે એવી જ રીતે cos નો પણ મર્યાદિત પ્રદેશ cos ક્લોઝ ઇન્ટરવલ 0 to π to ક્લોઝ ઇન્ટરવલ -1 to 1 ક્લોઝ ઇન્ટરવલ 0 to π એટલે 0 to π એટલે પહેલું ને બીજું ચલ ની અંદર cos એક થાય એટલે 0 થી π માં કોઈ પણ થીટા લો તમે અને એના cos નું મૂલ્ય શોધો તો અલગ અલગ આવશે સરખું જ નહીં આવે cos π/4 cos 3π/4 cos π/3 cos 2π/3 cos 0 cos π cos 0 પણ લઈ શકાશે cos π પણ લઈ એટલે અલગ અલગ થીટા માટે cos નું મૂલ્ય અલગ અલગ આવવાનું છે એટલે cos એક છે અને એ મૂલ્ય જે તમને મળ્યું એ વિસ્તાર બરાબર સપ્રદેશ ક્લોઝ ઇન્ટરવલ -1 to 1 થશે એટલે વિધેય એક છે અને વ્યાપ છે પણ ક્યારે એના મર્યાદિત પ્રદેશની અંદર આના પર વિધેય એક નથી થતું અને વ્યાપ્ત નથી એટલે એનું આ વિધેયનું પ્રતિ વિધેય ના મળે એટલે cos ને પણ મર્યાદિત પ્રદેશની અંદર મૂકી દીધું cos નો મર્યાદિત પ્રદેશ ક્લોઝ ઇન્ટરવલ 0 to π ની અંદર cos એક છે અને વ્યાપ્ત થાય છે એટલે એનું પ્રતિ વિધેય મળી શકે cos ને પણ આ જ રીતે cos ઇન્વર્સ of cos theta is equal to theta લખાય ક્યારે લખાય theta belongs to close interval 0 to π આગળ sin માં આવું લખતા હતા sin inverse of sin theta is equal to theta પણ theta belongs to sin નો મર્યાદિત પ્રદેશ close interval -π/2 cos inverse of cos theta is equal to આ કેન્સલ થઈને theta લખ્યું પણ ક્યારે લખી શકો કે theta belongs to close interval 0 થી π માં હોય ત્યારે જ નહીં તો એટલે પહેલું બીજા ચરણમાં થીટા હોય તો જ આ કેન્સલ થઈને થીટા લખી શકો એવી જ રીતે cos inverse x is equal to x લખી શકો x belongs to close interval -1 to 1 x નું મૂલ્ય ક્લોઝ ઇન્ટરવલ -1 થી 1 ની વચ્ચે હોય તો જ આ બે કેન્સલ થાય x લખી શકો અધરવાઇઝ નો ઓકે હવે આગળ મેં તમને કીધું કે sin નો મર્યાદિત પ્રદેશ ક્લોઝ ઇન્ટરવલ -π/2 એટલો નથી ઘણા બધા મર્યાદિત પ્રદેશ છે એવી જ રીતે cos માં પણ ઘણા બધા મર્યાદિત અહીંયા π ઉમેરો બીજા મર્યાદિત પ્રદેશ મળશે અહીંયા π બાદ કરો અહીંયા π બાદ કરો બીજા બધા મર્યાદિત પ્રદેશ મળશે આ ઘણા બધા આ એક મર્યાદિત પ્રદેશ યાદ રાખીને એમાં π ઉમેરતા જાઓ આ બાજુ ઉમેરો આ બાજુ ઉમેરો આ બાજુ બાદ કરો આ બાજુ આ બધા MCQ માટે પૂછાઈ શકે તમને આવું કે આ નીચેના પૈકી કયા cos નો મર્યાદિત પ્રદેશ છે હવે cos ઇન્વર્સ ને પણ પ્રદેશ ને સપ્રદેશ હોય તો એનો પ્રદેશ ક્લોઝ ઇન્ટરવલ -1 to 1 અને સપ્રદેશ ક્લોઝ ઇન્ટરવલ 0 થી π ઉલટાઈ આગળ પણ ઉલટાઈ ગયું હતું sin માટે અને cos ઇન્વર્સ એવી જ રીતે tan cot sec cosec ને પણ મર્યાદિત પ્રદેશ છે પણ આપણે જે મર્યાદિત પ્રદેશ અભ્યાસ કરવાનો છે ક્લોઝ ઇન્ટરવલ 0 to π પૂરતો જ અભ્યાસ કરવાનો
હોય છે એ બધા MCQ માટે પૂછાઈ શકે તમને કે નીચેના પૈકી કયા, તો આ એટલું જ યાદ નહીં રાખવાનું, બીજા યાદ રાખવા માટે અહીંયા પાઈ પાઈ ઉમેરતા જાઓ અથવા પાઈ પાઈ બાદ કરતા જાઓ, બીજા મર્યાદિત પ્રદેશ તમને મળી જશે. વિધેય પ્રદેશ વિસ્તાર. sin inverse x close interval -1 to 1 to close interval -pi/2 to pi/2 cos inverse x close interval -1 to 1 close interval 0 to pi tan inverse x r open interval -pi/2 to pi/2 cot inverse x r open interval 0 to pi sec inverse x r minus open interval -1 to 1 close interval 0 to pi to pi/2 cosec inverse x r minus open interval -1 to 1 close interval -pi/2 to pi/2 minus 0. હવે આ બધા sin ઇન્વર્સ, cos ઇન્વર્સ, tan ઇન્વર્સ, cot ઇન્વર્સ, sec ઇન્વર્સ અને cosec ઇન્વર્સના પ્રદેશ છે. આ એનો વિસ્તાર અથવા સપ્રદેશ કહી શકો. હવે sin નો sin તમને એવું પૂછે કે sin વિધેયનો મર્યાદિત પ્રદેશ કયો, તો આ sin ઇન્વર્સ માટે છે. sin માટે ઉલટું થઈ ગયું, cos માટે ઉલટું, tan માટે ઉલટું, અહીંયા આવી જશે, અહીંયા આવી જશે. તો તમને એવું પૂછે છે sin ઇન્વર્સ નો વિસ્તાર કયો, તો sin ઇન્વર્સ નો વિસ્તાર આવે. આ ખાસ ધ્યાન રાખો. બીજું cos ઇન્વર્સ ક્લોઝ ઇન્ટરવલ 0 to pi, tan ઇન્વર્સ યાદ રાખવા માટે અમારા sin માં ક્લોઝ છે, tan ઇન્વર્સ માં ઓપન ઇન્ટરવલ છે. cot ઇન્વર્સ cos માં ક્લોઝ ઇન્ટરવલ 0 to pi છે, cot ઇન્વર્સ માં ઓપન ઇન્ટરવલ 0 to pi. sec ઇન્વર્સ માં cos જેવું જ છે, ક્લોઝ ઇન્ટરવલ 0 to pi પણ pi/2 બાદ કર્યા. કેમ pi/2 બાદ કર્યા? sec pi/2 અવ્યાખ્યાયિત થાય છે એટલે pi/2 બાદ કર્યા. cosec ઇન્વર્સ sin ઇન્વર્સ જેવો જ છે મર્યાદિત પ્રદેશ પણ 0 બાદ કર્યા કારણ કે cosec 0 અવ્યાખ્યાયિત એટલે બાદ કર્યા. બરાબર? બીજા ગુણધર્મો sin inverse of theta is equal to theta. Theta belongs to close interval -pi/2 to pi/2. Sin inverse of theta. Sin inverse x is equal to x. X belongs to close interval -1. એ રીતના tan માટે પણ થાય. tan inverse of tan theta is equal to theta. Theta belongs to open interval -pi/2 to pi/2. એવી જ રીતે tan, cot inverse, sec inverse, cosec inverse દરેક માટે આવું થઈ શકે. હવે બીજા થોડા ગુણધર્મો જોઈએ. આપણે sin of minus theta is equal to minus sin theta, cos of minus theta is equal to cos theta. આ અયુગ્મ વિધેય અને આ યુગ્મ. એવી જ રીતે
રીતે આ ત્રિકોણમિતિય પ્રતિવિધેય માટે પણ છે. sin inverse of minus x is equal to minus sin inverse x. X belongs to close interval minus 1 to 1. Cos inverse of minus x is equal to pi minus cos inverse x. X belongs to close interval minus 1 to 1. Tan inverse of minus x minus tan inverse x. X belongs to R. Cot inverse of minus x is equal to pi minus cot inverse x. X belongs to R. Cosec inverse of minus x minus cosec inverse x. X belongs to R. Sec inverse of minus x. R minus open interval minus pi minus sec inverse x. X belongs to R minus open interval minus 1 to 1. જો એક તો cos inverse cot inverse અને sec inverse માં pi minus sec inverse x છે. અહીંયા x belongs to close interval minus 1 to 1, અહીંયા પણ x belongs to close interval minus 1 to 1, અહીંયા x belongs to r, x belongs to r, x belongs to r minus open interval minus 1. આનો અર્થ સમજી લઈએ. એક્ચ્યુઅલી 11 સાયન્સમાં આનો અર્થ સમજી જ ગયા છે આપણે કે x belongs to r એટલે આખી વાસ્તવિક સંખ્યા. હવે x belongs to r minus open interval minus 1 to 1 નો અર્થ -1 અને 1 વચ્ચેની સંખ્યાઓ નહીં, એટલે -1 થી નાની અને 1 થી મોટી તેવી તમામ વાસ્તવિક સંખ્યાઓ વિશે. જે રીતે અહીંયા યુગ્મ અયુગ્મની યુગ્મ હતું એ જ પ્રમાણે અહીંયા આગળ sin inverse of -x is equal to minus sin inverse x, cos inverse of -x pi minus cos inverse x, tan inverse of -x minus tan inverse x. X belongs to R. Cot inverse of -x is equal to pi minus cot inverse x. X belongs to R. Cosec inverse of -x is equal to minus cosec inverse x. X belongs to R minus open interval minus 1 to 1. Sec inverse of -x is equal to pi minus sec inverse x. X belongs to R minus open interval minus 1 to 1. આના પર થોડા એક્ઝામ્પલ જોઈએ. Exercise 2.1. પહેલો એક્ઝામ્પલ, sin inverse of -1/2. પહેલા તો sin inverse of minus x એટલે માઈનસ થઈ બહાર આવી ગયું, માઈનસ sin inverse 1/2. હવે તમને ખબર છે કે sin માં 1/2 ક્યારે આવે? π/6 વખતે, એટલે માઈનસ π/6. જેવી રીતે તમે આમ યાદ રાખ્યું છે cos π/4 તો 1/√2, પણ હવે આવું આવશે cos ઇન્વર્સ 1/√2 તો π/4. હવે જે કોષ્ટક બનાવેલું છે 10મા ધોરણમાં 11મા ધોરણમાં કે cos π/4 1/√2 તો cos ઇન્વર્સ 1/2 એટલે cos ઇન્વર્સ 1/√2, cosમાં ક્યારે 1/√2 આવે તો π/4. સેમ એસ ઇટ ઇઝ. એને તો આ ગુણધર્મ વપરાય sin inverse of -x is equal to minus sin inverse x. એટલે અહીંયા માઈનસ બાર આવીને પોઝિટિવ બનાવી દીધું, અહીંયા પોઝિટિવ થયું. હવે sin માં 1/2 ક્યારે આવે તમને ખબર જ છે કે π/6 વખતે. જે પેલો કોઠો જે તમે તૈયાર કર્યો એ જ પ્રમાણે કે જે તમે cos π/4 1/√2 cos inverse 1/√2
પાઈ બાય 4